નિર્માણ કરવાનું આયોજન છે. ગુજરાત સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન તથા નિર્મળ ગુજરાત 2.0 ને એકીકૃત કરીને મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના હેઠળ 650 કરોડની જોગવાઈ. ગ્રામ વિકાસ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ કુલ 1755 કરોડની જોગવાઈ. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા વીબીજી રામજી અંતર્ગત ₹1500 કરોડનું આયોજન. મિશન મંગલમ યોજના હેઠળ લખપતિ દીદીને વ્યાજ સહાય અને પ્રોત્સાહન પૂરું પાડવા ₹47 કરોડની જોગવાઈ. સ્વસહાય જૂથની આદિવાસી મહિલાઓની આજીવિકામાં સુધારો થાય અને સીધું માર્કેટ પ્લેટફોર્મ મળે એ માટે 25 કરોડની જોગવાઈ. જલમ રક્ષમ જીવન રક્ષમ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,960 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષ શ્રી હયાત સિંચાઈ માળખામાં વિસ્તરણ સુધારણા અને આધુનિકીકરણ કરવા માટે 1420 કરોડની જોગવાઈ. ચોમાસામાં દરિયામાં વહી જતા પાણીને રોકવા માટે મોટા ચેકડેમ વિયર બાંધવા માટે 896 કરોડની જોગવાઈ. ડેમ સેફ્ટી માટે 693 કરોડની જોગવાઈ. ડાંગ જિલ્લામાં અંબિકા ખાપરી પૂર્ણા અને ગીરા નદી પર 43 મોટા ચેકડેમો વિયર બાંધકામ થી 2105 હેક્ટર વિસ્તારને લાભ થશે, જેના માટે ₹150 કરોડની જોગવાઈ. વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા 35 ગામોના 16,235 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે ₹85 કરોડની જોગવાઈ. ખાસ જાહેરાત આ છે કે છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાથી 18 તાલુકાના 51,480 હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ આ યોજના પાસ કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે, જે માટે ₹1700 કરોડની જોગવાઈ. સરદાર સરોવર યોજના માટે 3317 કરોડની જોગવાઈ. અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં ફેઝ 2 સિંચાઈ સુવિધા વધારવા માટે ₹600 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, પાણી પુરવઠા પ્રભાગ માટે 6,984 કરોડની જોગવાઈ. લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત પાણી પૂરવા માટે રાજ્ય સરકાર ભગીરથ પ્રયત્નો કરી રહી છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનને પાણી પ્રવાહ અવિરતપણે મળી રહે તે માટે નવીન 100 MLD બલ્ક પાઇપલાઇનનું નેટવર્ક 650 કરોડના ખર્ચે આયોજન. આદિવાસી જિલ્લાના કુલ 14 જિલ્લાઓમાં 651 ગામોને આવરી લેતી 26 જૂથ યોજનાઓ માટે 280 કરોડનું આયોજન. રાજ્યના આદિજાતિ અને અન્ય વિસ્તારો માટે મહત્વની યોજનાઓની કામગીરી જોઈએ તો આદિવાસી વિસ્તારના ડાંગ જિલ્લાના કુલ 276 ગામો તથા 3 શહેરોનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના માટે 866 કરોડના કામો પ્રગતિ હેઠળ. વાવ થરાદ જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારિત 240 ગામો માટેની સુધારણા યોજના માટે ₹346 કરોડની જોગવાઈ. બનાસકાંઠા જિલ્લામાં ધરોઈ સંચાલિત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે ₹153 કરોડના કામો પ્રગતિ હેઠળ. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યમાં પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે, જેમાં અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટે ઢાંકીથી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન માટે ₹1044 કરોડના કામો પ્રગતિ હેઠળ. જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાનમાં લઈ આધુનિક ટેકનોલોજી ધરાવતી